અમદાવાદ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ સામે ચાલતી સીલિંગની કામગીરીમાં રોષ જોવા મળ્યો। શાળા સંચાલક મંડળે નારાજગી દર્શાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। બીયુના નિયમો બદલાતા હોવાથી ઘણી ગેરસમજ ઊભી થઈ હોવાની રજૂઆત કરી। હાલમાં સીલિંગની થતી કામગીરીના કારણે શૈક્ષણિક સત્ર ઉપર માઠી અસર પહોંચી છે। બીયુ માન્ય એએમસી અને ઓડા માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્થળ મુલાકાત લી અને તે બાદ લીધેલા સર્ટિફિકેટને બીયુ સમકક્ષ માન્યતા આપવાની રજૂઆત કરી છે। મહત્વનું છે, સુપ્રીમ કોર્ટે ફાયર એનઓસી માટે આપેલા જજમેન્ટનું પાલન કરવાની માંગણી કરી છે। અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે હવે ફાયર એનઓસી માટે તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું છે કે 15 મીટર કરતાં વધુ હોય તો જ એ શાળા બિલ્ડિંગો અથવા જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ બિલ્ડિંગોને ફાયર એનઓસીની જરૂર છે। 15 મીટરથી ઓછા હોય એને જરૂર નથી। અમારી મોટાભાગની સ્કૂલો એમ માનો કે 80% સ્કૂલો 15 મીટરથી નીચેની છે, એટલે ફાયર એનઓસી સંદર્ભે પણ આજે સીલિંગ કરવામાં આવે છે, ખોટું છે। બીયુપી તો બીયુપીના નિયમો બદલાતા રહે છે દર વર્ષે।